હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો ચેનલમાં આવેલા બધા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજના વિડીયો સિરીઝ લેક્ચરમાં આપણે દ્વિતીય સત્ર માટે વિકાસનું મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 7નું વિષય ગણિતનું જોવા છે તે આપણે આજે હું રિવિઝન કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ પણ મેં આ દાખલાના વિડીયો બનાવી ચૂક્યો છું. પ્રશ્ન નંબર 2 બ છે, નીચેના દાખલા ગણો. 3 માંથી ગમે તે 2 ગણવાના રહેશે અને 6 માર્ક છે. વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 7 છે કે 20% ડિસ્કાઉન્ટથી જયેશે ટી શર્ટ ખરીદીને રૂપિયા 100 બચાવ્યા, તો ટી શર્ટની કિંમત અગાઉ કેટલી હશે? બરાબર વિદ્યાર્થી મિત્રો, રાઈટ. ચલો હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીશું. વિદ્યાર્થી મિત્રો ધારો કે ટી શર્ટની કિંમત અહીંયા ધારવાનું. વિદ્યાર્થી મિત્રો ધારો કે ટી શર્ટની કિંમત રૂપિયા આપણે શું ધારી લઈએ? એક્સ છે બરાબર. હવે આપણે જોવાનું છે કે 20% ડિસ્કાઉન્ટ છે તો એક્સ ના આપણે કેટલા લેવાના? આપણે અહીંયા એક્સ ધાર્યું છે તો એક્સ ના 20% લેશું. વિદ્યાર્થી મિત્રો હવે એક્સ ના 20% એટલે એક્સ ગુણ્યા કેટલા કરવા પડે? આપણે અહીંયા 20 આપ્યા છે ટકા એટલે 20% લખશું. 20 ના છેદમાં હવે ટકાનું ચિહ્ન આપણે કાઢવું હોય તો નીચે કેટલા લખવા પડે? 100. ટકાનું ચિહ્ન કાઢવા માટે નીચે 100 મૂકવા પડે. વિદ્યાર્થી મિત્રો ક્લિયર છે? 20% ડિસ્કાઉન્ટ હતું એટલે કે એક્સ ના 20%. 25% ડિસ્કાઉન્ટ હોય તો અહીંયા 25 લખવાનું. એક્સ ગુણ્યા 20 ટકાનું ચિહ્ન કાઢવા માટે આપણે 100 લખ્યા છેદમાં. હવે અહીંયા આપણે કેટલા લખશું? અહીંયા પણ એક્સ ના 20% બરાબર કેટલા લખશું? આપણે 100 લખશું. અને અહીંયા પણ કેટલા લખવા પડે? આપણે 100 રૂપિયા લખવા પડશે, કારણ કે ખરીદીના કેટલા રૂપિયા બચાવ્યા છે? 100 રૂપિયા બચાવ્યા છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે ચલો હવે આપણે એક્સ ગુણ્યા, રાઈટ, હવે આપણે લખશું એક્સ ગુણ્યા આ 100 ને આ 100 ગુણ્યા ક્યાં આવી જશે? સામે આવી જશે. 100 ગુણ્યા 100, રાઈટ. ક્લિયર છે બરાબર. જે હવે છેદમાં છે, જે 20 છેદમાં છે, અંશમાં છે, નીચે આવશે તો શું થઈ જાય? છેદમાં થઈ જાય. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે એક્સ હતા 100 ગુણ્યા 100, 20 અંશમાં હતા તો ક્યાં આવી ગયા? છેદમાં આવી ગયા. બરાબર ધ્યાન રાખવાનું. હવે જો 20 છે અને 100 છે તો 20 પંચા કેટલા થઈ જશે? અહીંયા 100 થઈ જશે. વિદ્યાર્થી મિત્રો તો 100 લખવાના. તો એક્સ બરાબર આપણી પાસે શું વધ્યું? તો કે 100 ગુણ્યા 5. તો 100 ગુણ્યા 5 કરીએ તો કેટલા થઈ જશે? 500 રૂપિયા. તો 500 રૂપિયા છે તે આપણો શું થઈ ગયો? આન્સર ફર્સ્ટનો આવી ગયો. વિદ્યાર્થી મિત્રો રાઈટ, આ રીતે આપણે કામ કરવાનું છે. રાઈટ ચલો નેક્સ્ટ છે 2000 ની ખરીદી પર 12% ડિસ્કાઉન્ટ. હવે ડિસ્કાઉન્ટ પર ખાસ ધ્યાન રાખવાનું કે ડિસ્કાઉન્ટ કેટલું આપે છે. જો 2000 રૂપિયાની ખરીદી કરીએ તો કેટલું વળતર મળે? બરાબર. તો આમાં પણ આપણે ડિસ્કાઉન્ટ જોવાનું છે. ખરીદી કેટલા હોય? હંમેશા 100 જ મેળવવાની હોય. તો કે રૂપિયા 100 ની ખરીદી પર, રૂપિયા 100 ની ખરીદી પર 12% શું મળે છે? ડિસ્કાઉન્ટ. રાઈટ, અહીંયા જગ્યા નથી એટલે આપણે અહીંયા નીચે લખી દીધી. રૂપિયા 100 ની ખરીદી પર 12% ડિસ્કાઉન્ટ. ક્લિયર છે? તો આપણે હવે કેટલાની શોધવાની છે? ખરીદી કેટલાની કરે છે? તો 2000 ની ખરીદી પર, રૂપિયા 2000 ની ખરીદી પર શું કરીશું? આપણે શોધવાનું છે એટલે પ્રશ્ન ચિહ્ન કરીશું. ક્લિયર છે? રાઈટ. 2000 ગુણ્યા 12, બબ્બે 0 શું થઈ ગયા? આપણે પર નીચે 0 કટ થઈ ગયા તો વધ્યું શું? 20 ગુણ્યા 12 એટલે રૂપિયા 240 થશે. હવે દાખલા નંબર 3 તરફ જઈએ. ઘનશ્યામે સ્વેટર ખરીદ્યું જેમાં 25% ડિસ્કાઉન્ટ મળે છે. ધ્યાન રાખવાનું, ડિસ્કાઉન્ટ અને ટકા પર ધ્યાન રાખવાનું. ડિસ્કાઉન્ટ મળતા અહીંયા વિદ્યાર્થી મિત્રો 200 રૂપિયા છે. ધ્યાન રાખજો, અહીંયા 200 રૂપિયાની બચત કરીએ તો ડિસ્કાઉન્ટ મળતા પહેલા
હવે આપણને કીધું છે ડિસ્કાઉન્ટ મળતા પહેલા સ્વેટરની કિંમત કેટલી હશે, બરાબર, રાઈટ. તો આપણે હવે સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે પહેલા દાખલા કર્યું તો મુજબ જ કામ કરવાનું કે એક્સના આપણે ધારી લીધું હોય કે એક્સ, તો એક્સના કેટલા ટકા લખવાના? અહીંયા 25% બરાબર કેટલા રૂપિયા બચત છે? રૂપિયા 200 છે, 200 રૂપિયા, તો રૂપિયા 200 બચત. ક્લિયર છે? એક્સના 25% લખ્યા કારણ કે આપણે 25% શોધવાનું છે, તો કેટલી બચત આપી છે? રૂપિયા 200 બચતના છે. તો એક્સ ગુણ્યા 25, રાઈટ, અને છેદમાં આપણે કેટલા લખશું? અહીંયા લખવાના ટકાનું ચિહ્ન ટકામાં હંમેશા કેટલા શોધાય? 100 અને રૂપિયા 200 બચતના છે આપણે અહીંયા લખવાના. ધ્યાન રાખવાનું છેદમાં 100 જ હશે અને 200 રૂપિયા કેના આવશે? બચતના આવી ગયા. હવે એક્સ ગુણ્યા એક્સ બરાબર, ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે શું આવશે? તો કે 200 ગુણ્યા 100. આ બંનેનો શું કરવાનો? અહીંયા ગુણાકાર કરીશું. 200 ગુણ્યા 100, 25 જો તમારે અહીંયા ગુણાકારમાં છે, નીચે આવે તો શું થઈ જાય? એનો ભાગાકાર, એટલે કે અંશમાં હોય તે છેદમાં આવી જાય, બરાબર. ક્લિયર છે? હવે 25 નો ઘડિયામાં 100 આવે, 25 ચોકું કેટલા થઈ જશે? 100 થઈ જાય વિદ્યાર્થી મિત્રો. 25 25 શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. તો ઉપર વધ્યું શું? તો કે એક્સ બરાબર 200 ગુણ્યા 4. તો એક્સ બરાબર 200 ગુણ્યા 4 એટલે કેટલા રૂપિયા મળે? 800 રૂપિયા મળે, રાઈટ. 800 રૂપિયા આપણને સ્વેટરની કિંમત મળી ગઈ, રાઈટ. આ રીતેનું સોલ્યુશન કરવાનું છે. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. દાખલા નંબર 4. રીટાને તેના પગારમાંથી રૂપિયા 4000 બચાવે છે. જો તેના પગારના 10% હોય તો તેનો પગાર કેટલો હશે? રીટાનો પગાર કેટલો છે? 4000 રૂપિયા છે. તેમાંથી પગારના કેટલા ટકા બચાવે છે વિદ્યાર્થી મિત્રો? 10% બચાવે છે. તો સૌથી પહેલા તમારે શું કામ કરવાનું? તો ધારી લેવાનું કે એક્સના ટકા હોય તે ટકા લખવાના. 10 હોય તો 10, જે ટકા કિંમતમાં આપેલા રકમમાં લખવાના. એક્સના 10% બરાબર કેટલા થશે? તો કે વિદ્યાર્થી મિત્રો 4000 રૂપિયા થશે, રાઈટ. તો એક્સ ગુણ્યા 10 છેદમાં કેટલા લખવાના? ટકાનું ચિહ્ન હંમેશા ટકા કેટલા શોધાય? 100, તો છેદમાં 100 લખવાના, બરાબર. અહીંયા કેટલા લખશું આપણે? જે કિંમત આપેલી હોય તે અહીંયા કેટલી આપી છે? 4000 રૂપિયા આપ્યા છે, તો અહીંયા 4000 રૂપિયા લખી કાઢવાના. એક્સ બરાબર, આ બંનેનો શું થઈ જશે? તો કે 4000 અને 100 નો શું થઈ જશે? ગુણાકાર. તો 4000 ગુણ્યા 100 છેદમાં કેટલા લખવાના? આપણે જે 10 છે તે ગુણાકારમાં છે. જે વસ્તુ ગુણાકારમાં હોય નીચે આવે ત્યારે શું થઈ જાય? ભાગાકારમાં થઈ જશે. હવે શું થશે? 0 0 કટ થઈ ગયા. તો એક્સ બરાબર, તો વધ્યું શું? તો કે 4000 ગુણ્યા 10 વધ્યા. તો 4000 ગુણ્યા 10 કરો તો તમને એક્સ બરાબર કેટલો જવાબ મળશે? 40000 રૂપિયાનો શું હશે ભાઈ? પગાર હશે, રાઈટ. કેટલો પગાર હશે એનો? રૂપિયા 40000 તેનો પગાર હશે, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે જે પ્રશ્ન 2ના પહેલા 4 દાખલા હતા તે કરાય. પાર્ટ 1 પાર્ટ 2 આવી રીતે લાવશું, પાર્ટ 3 લાવશું. ચેનલ્સમાં બને રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.